ચાલો બરફના ગાંગડાના ઘા કરે મારા માટે અને મગજમાં કઈ ફેર પડી ગઈ. મિત્રો જોવા કેમ છે બાકી રોડ ઉપર બરફ હો. આમ તો જો બાબલા બોલ્યો માર. હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો ફાઇનલી અમે પૂગી ગયા છે જ્યાં ધરતીનો સ્વર્ગ કહેવાય એવી જગ્યાએ કે જ્યાં તમે ઓઢા વગર બહાર ન નીકળી શકો. એટલું બધી જગ્યા છે, એવી જગ્યા છે ને તમારે કમેન્ટમાં કહેવાનું છે કઈ જગ્યા છે. બાકી તમે જોઈ તો લેવો જ હા, અને તમે જોઈ તો લેવો જ પણ નામ લેવાનું છે. અને આના હાટું બહુ મહેનત કરી છે. તો ક્યાંથી આવ્યા છે. હા, અને એવો વારો ચડ્યો અમારો આજે 3 દિવસ ને આયા એવી બહુ મજા આવશે. તો જો આ તૈયાર થઈ છે. ઓ 22 હજી તો અહીં તૈયાર છે ને કપડા છે. અહીંયા લુક છે ને ના જો બધા 3 જોઈ લો. તો મિત્રો બન્યા રહેજો. આ વખતે ન મજા આવે. અને આ બીજી વાત ઈ કે આ વ્લોગના પાર્ટ 2 થાય એટલે મજા જ આવશે. તમે જોજો, આની વાંહે બહુ મહેનત કરી છે. તો બન્યા રહેજો, બહુ મજા આવશે. હાલો તો કન્ટિન્યુ. બે ગયા આપણી ગાડીમાં. જો આ રહ્યો બાબલો કાં ગયા. આ જો આની અહીંનું વ્યૂ જો જોઈ લ્યો. સામે જો બરફના પહાડ દેખાય છે. ઠંડી એટલે ભૂકા કાઢે અત્યારે. हम जा रहे हैं आप रोहतांग पास. कहाँ जा रहे? रोहतांग पास. रोहतांग पास. मनाली से 52 किलोमीटर. 17,500 फीट हाइट पे जा रहे हैं अभी. वहाँ पे बिल्कुल ग्लेशियर होगा इस वक्त. तो હાલો બન્યા રહેજો મિત્રો, મજા આવશે. બરફની વચ્ચે જાય છે. જોઈ લ્યો સનત. આ તો જોઈ કઈ ઘટે જ નહીં હો. પણ કુદરતી દ્રશ્ય બધા અહીંયા ગોઠવી દીધા મિત્રો. જો આ જો આ બધાને મગજમાં કઈ ફેર પડવા દીધા બધું જોઈ તો બન્યા રહ્યો. ઓર મિત્રો આ તો જુઓ. હા હા વાહ, આમ તો જુઓ. ઓહો ये ऊपर को रोहतांग ही है सारा. ये जब આપણે અહીંયા જવાનું છે. અહીંયા સફેદ બરફ દેખાય ને, રોહતાંગ પાસ જોઈ લે. અમારા રસ્તા તો જો બધે ગાડીઓ ચડાવે. અમે આપણે 40 કિલોમીટર હાલવું હોય તો ગાડીમાં 1 કલાક ન થાય. એની બદલે 40 કિલોમીટર સવારના રખડી. હજી નથી પી ગયા. સવારના આટા મારી હજી નથી પહોંચતા. તો પણ આવશે મજા જ. અહીંયા છે ઉપર નહીં નામ જોવા પાછળ આ જો देखिए લ્યો. આ જો આપણે આની માથે જવાનું છે. फाइनली पहुंचने वाले हैं थोड़ी देर में. બસ હમણાં થોડાક જ વારમાં પૂગવાના રહે. ब्लॉग है कि काफी काफी नहीं जाता ब्लॉग है. અરે આખો જોજો, બહુ મજા આવશે. और बर्फ का लुत्फ उठाते हुए, गिरते हुए, संभलते हुए, गिरते संभलते जाएंगे पर जाएंगे. एक दूसरे को बर्फ मारते हुए. हाँ फिर काफी एंजॉय रहेगा थोड़ी देर में. तो फिर कुछ ही टाइम के बाद हम હું હિન્દી બોલવા માંડ્યો એટલે બન્યા રહેજો, મજા આવશે. હાલો જાય. તો મિત્રો જોવો, અમે અત્યારે થોડુંક છેટા છે, ઉગવા આવી ગયા. પણ આમ જોવો તો ખરી અહીંનો સીન. ઈ આપણા ગુજરાતી બધે પૂગે હાડે. બધા આપણા ગુજરાતી જ છે. જો જોઈ લ્યો કેમ છે. આપણે નજીક આવી. આપણે વहाँ જવાનું છે. દેખાય બરફ, ત્યાં જવાનું છે આપણે. અને આપણે નજીકમાં બરફ છે મિત્રો. જોઈ લ્યો આ હાવ નજીકમાં. હા, ગોલો બનાવવાનો ગોલો. જોઈ લ્યો મિત્રો આ બરફ. હાવ નજીકમાં બરફ. જોઈ લ્યો મારી પાછળ જ બરફ. જો મિત્રો આ જો જોઈ લો મિત્રો. બરા ઠંડી એટલે ભૂકા કાઢી નાખે હો. હું રાતનો તો માંદો પડી ગયો તો મિત્રો. ઓહો હાથમાં જો તો ખરી ઠંડુ લાગે. તો મિત્રો મજા જ આવે રાખશે. અહીંયા આવો, બહુ મજા આવે એવું છે. અત્યારે જ આવો, પછી ડિસેમ્બરમાં તો આ બંધ થઈ જાય કેમ કે બરફ વધી જાય. આવવું હોય તો અત્યારે છેલ્લા 8-10 દિવસમાં આવો, બહુ મજા આવશે. અને આ જુઓ આ સીન્સો જોવો બધા. અને અહીંયા જો ઓલા બધા નાસ્તો કરે. આ લાસ્ટ સ્ટોપ છે નાસ્તો કરવાનો. અહીંયા આવો પછી નાસ્તો પાણી કરી નીકળ્યા. પછી આપણે જાય છે ને જો રોહતાંગ, ત્યાં પછી કંઈ મળતું નથી. એટલે જે હોય બધું અહીંથી જ કરીને જવાનું છે મિત્રો. તો બન્યા રહેજો, મજા આવશે. બીજું કંઈ નહીં, આપણે મોજ ને મોજ. ચાલો આગળ બન્યા રહેજો, મળીએ. તો મિત્રો તમને કેવો લાગ્યો બરફ આપણો? હજી અહીંયા જાજુ ફરવાનું બાકી છે મિત્રો.
મજા આવશે એટલે બીજી વાત નથી. તમે જોજો આ અત્યારે તમે જુઓ આ જગ્યા જ કંઈક અલગ ટાઈપની છે. તડકો આવો છે પણ જરાય હરામ જો તડકો લાગતો હોય તો ટાઈટ જ લાગે, ઠંડી જ લાગે, ઠંડી જ લાગે. એટલે અહીંયા આવો એટલે બધું તૈયારી કરીને જ આવજો. એવું સમજતા જ નહીં કે ભૂલ કે હા બધું થઈ જાય, અહીંયા માંદા પડી જાય. તો જો હાલો આપણે આગળ રોતાંગ માટે નીકળવું છે તો આગળ વધીએ. મિત્રો જોવા કેમ છે બાકી રોડ ઉપર બરફ હો. આપણે જો બાબલા બોલ્યો માત. મિત્રો જોવો ઉભી ગયા, હજી ઠેકાણું બાકી છે એ તો હવે પાર્ટ 2 માં બતાવશું. આજનું તમે અત્યારનું જોઈ લ્યો. ઝરણા બરફ જોવો જોઈ લ્યો. હવે ક્યાં આવ્યો કમેન્ટ કરો. આ જગ્યાનું કમેન્ટ કરજો ક્યાં છે એ જોઈ લો. બરફ હો, બરફ ને બરફ હલ્યો તો ને ઠંડી એટલી પડે છે એ તમે લસરતા નહીં. ઠંડી એટલી પડે મિત્રો. આમ જો મને ના ઉડાડતો, ના ઉડાડો. આમાં જેટલા મારા વ્યૂ એ પડશો. જેટલા મારા વ્યુઅર હોય ને મારા ગોલાની તૈયારી. વાહ ઓય જોરદાર. આમ જન્નત છે જન્નત. કેમ છે બાકી ચાલુ રાખજો 4 મિનિટ લાવો. હા આમ જો મિત્રો, આમ જો ઉપર નીચે આમ તો જો ઝરણા પડે. હાલો બની ચાલુ રાખજો. આ જો આ જાય અમને બધાને મસ્તી કરો. પપ્પા ભાઈ સીટી બજાર આપી. કોઈ ના મજા આવે એવો લસરીએ હ્યો. ફૂલ ઠંડુ પાણી હો મિત્રો. હા અજન મારો ઉતારો. જો આને મગજમાં કઈક ફેરફાર થઈ ગયો છે. એ વાં જઈને કરજો આ બધું. બીજા બ્લોગમાં બતાડશું. હજી આથી ઉપર જવાનું છે મિત્રો. લે. જોઈ લો મિત્રો આ ઝરણું. કસમથી યાર એકવાર યાર મને એમ થાય કે મારા વ્યુઅરને આવવાની જરૂર છે. કોઈ જાતનો ખર્ચો નથી. 4 વ્હીલર તો લઈને આવો ને ટ્રેન પકડો, આવી જાઓ, આવી જાઓ અહીંયા. અને આપણા એક ફ્રેન્ડ છે એ ઓલા ગાડીવાળા, હું તમને એના નંબર આમાં કમેન્ટમાં નાખી દઈ. ઇન્દ્રજીતસિંહ આવ. જોવો તો ખરી યાર અલગ જ વ્યૂ છે, મજા જ આવે હો યાર. એકવાર યાર આવવા જેવું છે કસમથી. ચાલો બરફના ગાંગડાના ઘા કરે મારા માટે. અને મગજમાં કઈ ફેર પડી ગયો. ઠંડુ ઠંડુ લાગે. હવે બીજો પાર્ટ 2 માં જોઉં. પાર્ટ 2 માં જોજો અને એક બ્લોગ ને સ્કીપ ના કરતા, એન્જોય કરીને જોજો. અને તમે પણ અમને કહો કે તમને કેવી બ્લોગ જોવાની મજા આવી. તમે બધું કોમેન્ટ કરો, અમે પછી બધું તમને કહી આગળ. હવે આના પછી જ પાર્ટ 2 આવશે તરત જ. તો એ જોજો ને એમાં આમ જ સપોર્ટ કરજો. એમાં આમ જ સપોર્ટ કરજો. હું તમને બધું બતાવીશ. હજી આગળ જાઉં છું તો બન્યા રહેજો મિત્રો. બહુ મજા આવશે કેમ કે અમે બહુ મહેનત કરી છે એના માટે. જો તમે આ જોઈ લ્યો. જો ઝીંકા ઝીંકા છોકરા ત્યાં આમ જોવો તો ખરી કુદરતી આવું પ્રકૃતિ સોળે કળાએ ખીલી એવું લાગે. અહીં બરફ પડી ગયો છે. અમારે નસીબ સારા તો બરફ. હવે આ બરફ રહેવાનું છે આખો 4 મહિના. તો જોઈ લે આની બરફનો ગાંગડો બનાવ્યો. હા હા હા. તો મિત્રો મળીએ કંઈક નવા પાર્ટ 2 માં. તો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં, મજા આવશે. હો તો મળીએ બીજા વ્લોગમાં પાર્ટ 2 માં. તો હાલો ગુડ બાય મિત્રો. જય હિન્દ જય ભારત. ગુડ બાય. મળીએ બીજા પાર્ટ 2 માં. હા.